સુરતના કતારગામ ખાતે અષાઢી બીજ નિમિત્તે શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા 34મો સ્નેહમિલન સમારોહ, વિદ્યાર્થી ઇનામ વિતરણ અને જનકલ્યાણકારી સેવા કેમ્પનું આયોજન સુરત, તારીખ 16 જુલાઈ, શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ, સુરત તથા શ્રી યુવા ઘેડિયા કોળી સમાજ, સુરત દ્વારા દર વર્ષની પરંપરા મુજબ અષાઢી બીજના પાવન અવસરે 34મો સ્નેહમિલન સમારોહ, વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહ, રામદેવપીર મહારાજના પાઠદર્શન, પ્રસાદ વિતરણ, વૃક્ષારોપણ કાર્યક્રમ તથા જનકલ્યાણકારી સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં શિક્ષણ, એકતા, સેવાભાવ અને સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાનારા આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમને ઇનામો એનાયત કરવામાં આવશે. સાથે જ પર્યાવરણ સંરક્ષણના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જનકલ્યાણકારી સેવા કેમ્પમાં આયુષ્માન ભારત કાર્ડ બનાવવા તથા રિન્યૂ કરવાની સુવિધા, સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, જરૂરી દસ્તાવેજોની માહિતી તેમજ લાભાર્થીઓને સ્થળ પર જ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે મહંત શ્રી અખંડાનંદ સરસ્વતી મહારાજ, અખંડાનંદ આશ્રમ, પુનાટ વાપી, અનંત વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી મહારાજ તેમજ સમાજના ટ્રસ્ટી મંડળ, વિવિધ ધારાસભ્યો, કોર્પોરેટરો, પોલીસ અધિકારીઓ, શિક્ષણવિદો, તબીબો, સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહી સમાજને આશીર્વચન અને માર્ગદર્શન આપશે. કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ, યુવા શક્તિ, સામાજિક એકતા, સમાજ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત સમાજના સભ્યો વચ્ચે સ્નેહ, સહકાર અને સંગઠનભાવ વધુ મજબૂત બને તેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ, સુરત તથા શ્રી યુવા ઘેડિયા કોળી સમાજ, સુરત દ્વારા સમાજના તમામ ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો, ટ્રસ્ટી તેમજ વિદ્યાર્થીઓને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા. મારું નામ દિલીપભાઈ લીલાભાઈ કિંદરખેડિયા. હું ઘેડિયા કોળી સમાજ સુરતના પ્રમુખ છું. ઘણા ટાઈમથી આ પ્રમુખ પદ ઉપર ફરજ બજાવતો આવું છું અને આજે અમારો કાર્યક્રમ છે 34મો સ્નેહ મિલન છે. સાહેબ, અમે 34 વર્ષ ત્યાં સ્નેહ મિલન સુરતની અંદર કરતા આવીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થીના સન્માન સમારોહ, વિદ્યાર્થીને ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ, આ અમે અમારી પરંપરાને 600 કિલોમીટરથી અમે દૂર આવીને પણ અમારી જે કઈ પરંપરા છે એને અમે આજે જાળવી રાખી છે અને એમનો અમને ખૂબ જ ગર્વ છે કે અમારા બાળકો, વડીલો અને યુવાનો આ પરંપરાના પ્રેરણા ઉપર ચાલ્યા જાય છે. મારું નામ ગોકલ ભૂપતભાઈ, હું ઘેડિયા કોળી ટ્રસ્ટ ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું. આજના કાર્યક્રમ વિશે જણાવો. આજનો અમારો કાર્યક્રમ એ છે કે સમાજની અંદર એક પ્રેરણારૂપ છે કે અમે બધા સાથે મળી અને કાર્યક્રમ કેમ સફળ થાય એના માટે યુવાનો, આગેવાનો અને વડીલો તેમજ સમાજના અન્ય જે યુવાનો છે એ લોકો જે ગ્રુપ બનાવે છે એ બધાનો સાથ સહકાર મળ્યો અને કાર્યક્રમ સફળ બનાવવા અમારા કાર્યક્રમની અંદર 1500 થી 2000 લોકો જોડાયેલા છે. યુવાધનને મારો એ સંદેશ છે કે ભાઈ કાયમી માટે વ્યસનથી દૂર રહો અને સમાજને ઉપયોગી થાય એવા કાર્ય હંમેશા કરતા રહો અને વડીલોને સાથ સહકાર આપો. આજનો અમારો કાર્યક્રમ છે વિદ્યાર્થીઓને સ્નેહ મિલન સમારોહ, પછી એને પ્રોત્સાહન ઇનામ અને વડીલોનું સન્માન અને નાની બાળાઓનું સ્વાગત ગીત અને એક એક્શન ગીત રાખેલું છે જે સાંસ્કૃતિક રીતે અને આયુષ્યમાન કાર્ડ કે જે આપણા સમાજના કોઈ પણ ભાઈઓને ન હોય તો એને મળી રહે એના માટે અમે પણ એનું પણ એક આયોજન કરેલું છે. ખાસ કરીને આજના યુવાધનને મારો એ જ સંદેશ છે કે જેમ બને તેમ પોતે આગળ વધે, પ્રગતિ કરે અને સમાજને ઉપયોગી રહે અને વ્યસનથી મુક્ત રહે. બસ આજના મારા યુવાધનને એ જ સંદેશો છે.